હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 9-10ની યુટ્યુબ ચેનલ પીડબ્લ્યુ ગુજરાતી પર. તો આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું તમારી ધોરણ 10ની જાન્યુઆરી 2024ની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો બાળકો, એકમ કસોટી આવી ગઈ છે. આ એકમ કસોટી 18 જાન્યુઆરી 2024ના રોજ છે. હા, કેટલીક સ્કૂલોમાં એકમ કસોટી 18 તારીખે નહીં પરંતુ 19 તારીખ કે 20 તારીખે લેવાશે. અને તમારી સ્કૂલમાં જે એકમ કસોટીનું પેપર નીકળે છે તે પેપર આ જ પ્રશ્ન બેંકમાંથી નીકળે છે, જે પ્રશ્ન બેંક હું તમને અત્યારે સોલ્વ કરાવવાનો છું. બરાબર છે બાળકો? તો આ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની મદદથી તમારી એકમ કસોટીની મસ્ત તૈયારી થઈ જશે. હવે ધોરણ 10ની અંદર તમારી જે 18 તારીખે એકમ કસોટી છે તે મેથ્સ અને એસએસની છે. મેથ્સની વાત કરીએ તો 10મા ધોરણમાં મેથ્સમાં 2 ચેપ્ટર છે. 8મું ચેપ્ટર ત્રિકોણમિતિ અને 9મું ત્રિકોણમિતિના ઉપયોગો. તો આ 2 ચેપ્ટર તમારી એકમ કસોટીમાં છે. તમારું 25 માર્ક્સનું પેપર આવશે અને આ પેપરની અંદર નિયમ પ્રમાણે જે સવાલ આવશે તે આ પ્રશ્ન બેંકના સવાલ આવશે, કે જે પ્રશ્ન બેંક ગુજરાત બોર્ડના જે તજજ્ઞ શિક્ષકો છે આ શિક્ષકોએ બનાવેલી છે. આ વિડીયો તમે જોઈ લેશો એટલે તમારું 8મું ને 9મું ચેપ્ટરનું મસ્ત રિવિઝન થઈ જશે, એકમ કસોટીની મસ્ત તૈયારી થઈ જશે. એટલે આ વિડીયો તમારા માટે ઘણો ઉપયોગી સાબિત થશે. તો ચાલો બાળકો, શરૂઆત કરી દઈએ ક્વેશ્ચન બેંકના સોલ્યુશનની. તો ચાલો રેડી થઈ જાઓ, નોટબુક અને બોલપેન લઈને બેસજો અને જે પણ સવાલ તમારી સામે આવે છે તેને જાતે પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ચાલો, તૈયાર છો? તો સૌથી પહેલા આવે છે સેક્શન એ, ટૂંકા પ્રશ્ન આવે છે. તો પહેલા 8મું ચેપ્ટર ત્રિકોણમિતિ છે. નીચેના ત્રિકોણમિતિય ગુણોત્તરોને વ્યાખ્યાયિત કરો. સાઇન ફાઈ અને કોસ ફાઈને વ્યાખ્યાયિત કરો. અરે ભાઈ, બહુ ખતરનાક વસ્તુ પૂછી નાખી. આવું તો કઈ આપણી ચોપડીમાં છે જ નહીં આવું. તો કે ભાઈ સાઇન ફાઈ અને કોસ ફાઈને વ્યાખ્યાયિત કરવા કીધા, તો આપણે એને વ્યાખ્યાયિત કરીએ. તો જો એક કાટકોણ ત્રિકોણ દોરીએ. હવે આ ત્રિકોણને એબીસી નામ આપીએ. ખૂણો બી પર કાટખૂણો આપી દો. ખૂણો સી છે તેને ફાઈ નામ આપી દેવા, ફાઈ છે. એકચ્યુઅલી મને એવું લાગે કે એ લોકો થીટાની જગ્યાએ ફાઈ લખીને બેઠા છે. આખી ક્વેશ્ચન બેંકમાં આટલો જો માલો છે, બધી જગ્યાએ ફાઈ 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 જ કરી દીધું છે લોકોએ. ચાલો, આનું નામ ફાઈ, બરાબર. હવે જુઓ તો બાળકો, સાઇન ફાઈ જે છે, સાઇન ફાઈ, તો સાઇન ફાઈ નો મતલબ શું થાય? તો સાઇન ફાઈ નું સૂત્ર, મતલબમાં વ્યાખ્યાયિત કરો નો મતલબ ખાલી સૂત્ર જ લખવાનું છે. તો સાઇન ફાઈ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. કોની સામેની બાજુ? ફાઈની સામેની બાજુ. લખવાનું આવી રીતના વ્યવસ્થિત લખવું પડશે કે ફાઈની, અહીંયા ભૂલમાં માટે થીટા લખાઈ ગયો ભાઈ, ફાઈની સામેની બાજુ ના છેદમાં કર્ણ. અને આપણે જે આ ત્રિકોણની આકૃતિ દોરી છે તેમાં ફાઈની સામેની બાજુ એબી છે અને કર્ણ એસી છે, એટલે એબી ના છેદમાં એસી. સમજ પડશે? એના પછી કોસ ફાઈ. કોસ ફાઈ નું સૂત્ર શું આવશે ભાઈ? પાસેની બાજુના છેદમાં કર્ણ. ફાઈની પાસેની બાજુ છેદમાં કર્ણ. બાળકો, ફાઈની પાસેની બાજુ ભાઈ, ફાઈની પાસે કોણ છે? બીસી. છેદમાં છે કર્ણ. કર્ણ કોણ છે ભાઈ? એસી. ખ્યાલ આવશે? પતી ગયું. ચાલો, એના પછી નેક્સ્ટ. કોસ એ બરાબર 4/5 હોય તો tan ની કિંમત લખો. પણ બાળકો, ટૂંકો પ્રશ્ન છે, 1 માર્કનો પ્રશ્ન છે, તો આને આપણે ટૂંકમાં સોલ્વ કરીએ. આ કાટકોણ ત્રિકોણ દોર્યો, ખૂણો એ ને અહીંયા આપણે લઘુકોણ પર લીધો. ત્રિકોણનું નામ એબીસી. કોસ એ બરાબર 4/5 છે. ઓકે. હવે કોસ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો ખૂણો એની, સોરી સામેની બોલાઈ ગયું, પાસેની બાજુના છેદમાં કર્ણ. તો બાળકો, ખૂણો એની પાસેની બાજુ છે એબી, જેનું માપ 4. એકચ્યુઅલી આવું નહીં થાય, આ વસ્તુ ખોટી છે, પરંતુ ટૂંકા પ્રશ્નમાં ચાલી જાય. પછી કર્ણનું માપ તો કે ભાઈ 5. ઓકે. બાકી તમારે અહીંયા કે લેવો પડે, 4 કે 5 કે, પણ મેં તમને કીધું તેમ ટૂંકા પ્રશ્નમાં કોઈ રીત નથી જોવાનું, એટલે અહીંયા ચલાવી લેવામાં આવશે. તો પાયથાગોરસના પ્રમેયની મદદથી બીસીને શોધો. તો પાયથાગોરસની ત્રિપુટી છે 3, 4, 5ની. હવે ટૂંકા પ્રશ્નમાં કઈ પાયથાગોરસનું આખું પ્રમેય લખી નાખી ગણતરી બતાવવાનું કંઈ કામ નથી. tan ની કિંમત લખો. tan બરાબર સૂત્ર, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ખૂણો એની સામે બીસી, પાસે છે એબી, બીસી ના છેદમાં એબી, કિંમત મૂકી દો. બીસી બરાબર છે 3, એબી બરાબર છે 4, 3/4. પતી ગયું. બેઠો 1 માર્ક લેવાનો. એના પછી cos સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ બરાબર કેટલા આવે? બરાબર 1 આવે. આ તો સૂત્ર જ છે ભાઈ સાહેબ. એના પછી
sec સ્ક્વેર 5 માઇનસ 1 બરાબર tan સ્ક્વેર 5 સૂત્ર જ છે ભાઈ. એના પછી sin 30 અને cos 45 ના મૂલ્ય. તો બાળકો કોષ્ટક દોરવું પડે, કોષ્ટક દોરતા આવડવું જોઈએ તમને. તો એક કોષ્ટક દોરી નાખવાનું છે તમારે, બરાબર. અને કોષ્ટક દોરીને પછી જોવાનું કે sin 30 કેટલા છે. sin 30 બરાબર 1/2 આવશે, જોઈ લેજો કોષ્ટકમાં. ને cos 45 1/√2 આવશે. એના પછી sin 60 ની કિંમત 1/2 ખરું કે ખોટું? ખોટી વાત. sin 60 ની કિંમત કેટલી આવે? √3/2 આવે ભાઈ. જોવાનું કોષ્ટકમાં. થીટાનું મૂલ્ય, ફાઈનું મૂલ્ય 0 થી વધીને 90 તરફ જાય તેમ cos 5 પણ વધે. ખોટી વાત. આ વિધાન કેવું છે? ખોટું છે. cos 5 શું થાય? cos 5 ઘટે, વધે નહીં, ઘટે. sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા, cosec થીટા વધે, ઘટે, વધે, ઘટે, વધે, ઘટે. sin થીટામાં વધે, cos થીટામાં ઘટે, tan થીટા વધે, cot થીટા ઘટે, sec થીટા વધે, cosec થીટા ઘટે. આટલું યાદ રાખી દેવાનું, કામ થઈ ગયું ભાઈ. ચાલો એના પછી sec 5 ની મહત્તમ કિંમત 1 છે બાળકો. sec 5, sec થીટા હંમેશા 1 કે 1 કરતા મોટો આવે. 1 કે 1 કરતા મોટાનો મતલબ એની મહત્તમ કિંમત તો બહુ મોટી આવે. ન્યૂનતમ કિંમત 1 આવે, મહત્તમ કિંમત તો કોઈ દિવસ કહી નહીં શકાય એટલી મોટી. આ વિધાન ખોટું. ન્યૂનતમ કિંમત કહેતે તો ન્યૂનતમ કિંમતમાં આપણે 1 લખી શકતે. ચાલો એના પછી દરેક એની કિંમત માટે sin એ બરાબર cos એ થાય. ખોટી વાત. આ વિધાન ખોટું છે. કેમ કે માની લો કે તમે sin 30 લેશો તો sin 30 બરાબર 1/2 આવે. તો શું cos 30 હો 1/2 આવે? ના ભાઈ, √3/2. આ વસ્તુ ખાલી 45 ના ખૂણા માટે જ સાચી પડે છે, દરેક ખૂણા માટે નથી સાચી પડતી. જો અહીંયા દરેકની જગ્યાએ કોઈક લખેલું હતે, કોઈક એની કિંમત માટે, તો આને ખરું કહેવાતે. એના પછી tan 30 નું મૂલ્ય 1. ખોટી વાત ભાઈ. tan 30 નું મૂલ્ય 1/√3. યાર ખોટું આપેલું છે ભાઈ, આ ખોટી વાત છે. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો હવે લાંબા દાખલા છે, પણ લાંબા દાખલા થોડાક ટૂંકમાં જ કરાવવા, કેમ કે બહુ મોટી ક્વેશ્ચન બેંક છે ભાઈ, બહુ બધું કરવાનું છે. સાઈને આપેલો છે અને એ નામ આપી દેવું, ત્રિકોણનું નામ ABC. સાઈને બરાબર 3/4 છે. સાઈને નું સૂત્ર મૂકી દેવાનું. શું આવશે સૂત્ર? સામેની બાજુના છેદમાં કર્ણ. ખૂણો એની સામે BC છે, કર્ણ છે AC, બરાબર 3/4. હવે ધારી લેવાનું. BC ની સામે 3 છે તો BC બરાબર 3K, AC બરાબર 4K. અહીંયા લખી દઈએ આપણે કે BC બરાબર આ 3K, AB બરાબર AC બરાબર 4K. તમે કહેશો કે સર 3, 4, 5 ની ત્રિપુટી સર આ 5K આવશે. ખોટી વાત ભાઈ. બાજુનું માપ કર્ણ કરતા નાનું આવે, મોટું નહીં આવે. પાયથાગોરસના પ્રમેયથી AB ને શોધો. તો કે ભાઈ ત્રિકોણ ABC, ત્રિકોણ ABC માં ખૂણો B છે 90, માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો આ રીતના બધા સ્ટેપ લખવા પડશે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. કાટખૂણાની સામે કર્ણ હોય છે, કર્ણ છે AC. AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ, એટલે કે ભાઈ આ AB અને BC. AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ, કિંમત મૂકી દો. ચલો AC કેટલા છે? AC બરાબર 4K નો વર્ગ બરાબર AB શોધવાના છે અને BC, તો BC બરાબર છે 3K નો વર્ગ. સાદું રૂપ આપતા જાઓ. 4K નો સ્ક્વેર થશે 16K સ્ક્વેર, બરાબર AB સ્ક્વેર વત્તા 3 નો વર્ગ થશે 9. 9K સ્ક્વેર ને આ સાઈડ લઈ આવો તો AB સ્ક્વેર બરાબર 16K સ્ક્વેર માઇનસ 9K સ્ક્વેર, બાદબાકી કરી નાખો. AB સ્ક્વેર બરાબર 16 માંથી 9 જાય તો 7, 7K સ્ક્વેર. AB સ્ક્વેર બરાબર આ 7K સ્ક્વેર એ કોનો વર્ગ કહેવાય? તો કે ભાઈ વર્ગમૂળ 7K નો વર્ગ કહેવાય. વર્ગને કેન્સલ, AB બરાબર વર્ગમૂળ 7K. તો બાળકો AB નું માપ આવી ગયું છે ભાઈ સાહેબ. AB આવી ગયો છે યાર. કેટલું આવ્યું AB નું માપ? વર્ગમૂળ 7K આવ્યું. ચલો હવે બોલો શું જોઈતું છે આ લોકોને? આ લોકોને જોઈએ છે કોસે. કોસે નું સૂત્ર પાસેની બાજુના છેદમાં કર્ણ. ખૂણો એની પાસે AB અને કર્ણ છે AC. AB ના છેદમાં AC, કિંમત મૂકી દો. કોસે બરાબર AB બરાબર √7K, AC બરાબર 4K. કે ઉડી જાય. કોસે બરાબર કેટલા આવે? √7/4. ચાલો ભાઈ, કોસે આવી ગયું છે. એના પછી શું શોધવા કીધું છે? ટેને. શોધી નાખીએ આપણે ટેને. ટેને નું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ખૂણો એની સામે BC, પાસે છે AB, BC ના છેદમાં AB, કિંમત મૂકી દો. ટેને બરાબર BC બરાબર છે કે ભાઈ આ 3K અને AB બરાબર છે √7K. કે ઉડી જશે. ટેને બરાબર કેટલા આવ્યા? 3/√7. સમજ પડી જાય? કેટલું ઈઝી. આવી રીતના દાખલો આરામથી થઈ જાય. 15 કોટે બરાબર 8. હે ભાઈ, આ તો એના જેવો જ.
15 કોટે બરાબર 8 છે. 15 ને છેદમાં જવા દેવાનું. કોટે બરાબર 8 ના છેદમાં 15. દોરી દેવાનો કાટકોણ ત્રિકોણ. થોડુંક આપણે શોર્ટમાં કરી નાખીએ. તો આ કાટકોણ ત્રિકોણ દોરી દીધો. આ ખૂણાને એ નામ આપી દઈએ. એટલે આ થશે બી ને આ સી થશે, આ કાટખૂણો. ચાલો, તો હવે કોટેનું સૂત્ર. કોટેનું સૂત્ર શું આવશે? તો કે ભાઈ કોટેનું સૂત્ર પાસેની બાજુના છેદમાં કર્ણ. ખૂણો એની પાસે એ બી અને સામે છે બીસી. એ બી ના છેદમાં બીસી બરાબર 8 ના છેદમાં 15. હવે ધારી લેવાનું હોય છે. ધારો કે એ બી બરાબર એ બી ની સામે 8 છે એટલે 8 કે, બીસી ની સામે 15 છે એટલે 15 કે. 8 કે ને 15 કે, પાસેની બાજુ 8 કે, આ છે 15 કે. પાયથાગોરસની ત્રિપુટી 8 15 17 આ બરાબર છે, કેમ કે કર્ણ મોટો છે. ગણતરી બતાવવાની કેવી રીતના 17 કે આવ્યા. બરાબર. ચાલો, હવે સાઈને નું સૂત્ર સામેના છેદમાં કર્ણ, બીસી ના છેદમાં એસી. કિંમત મૂકી દો. સાઈને બરાબર બીસી કેટલા છે? 15 કે ને એસી છે 17 કે. ઉડી જશે કર્ણ કે. આવી ગયું. સાઈને બરાબર 15 ના છેદમાં 17. પડી જાય ને સમજ? ચાલો, સાઈને પછી શું શોધવાનું છે? સેકે. સૂત્ર કર્ણના છેદમાં પાસે. કર્ણ છે એસી અને ખૂણો એની પાસે છે એ બી. એસી ના છેદમાં એ બી. સેકે બરાબર એસી બરાબર 17 કે ને એ બી બરાબર 8 કે. કે ઉડી જશે 17 ના છેદમાં 8. પડી જશે ને સમજ? યસ ઓર નો? યસ. તો લેટ્સ ગો અહેડ. કિંમત મેળવો. ચાલો કોષ્ટક ખોલો, કિંમત મૂકવા માંડો. સાइन 60 તો કે ભાઈ √3/2. cos 30 એ √3/2. sin 30 1/2. cos 60 1/2. સાઢુરૂપ. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. નીચે 2 દુ 4. 1 એકા 1, 2 દુ 4. છેદ સરખા છે. ઉપર સરવાળો 3 ને 1 4, છેદમાં 4, 4 એકા 4, 1 આવે. ચાલો એના પછી ઓ ભાઈ સાહેબ, એક જેવા દાખલા કેમ આપો છો? 15 tan એ બરાબર 8. તો tan એ બરાબર 15 છેદમાં જવા દો. 8 ના છેદમાં 15. હવે આમાં કઈ નવું નથી. તો આપણો આ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં આ છે આપણો ખૂણો એ અને બી ને સી નામ આપી દઉં. ચાલો, tan a નું સૂત્ર સામેના છેદમાં પાસે. સામે બીસી, પાસે છે એસી. આ એ બી બરાબર 8 ના છેદમાં 15. હવે ધારી લેવાનું બીસી બરાબર 8 કે અને એ બી બરાબર 15 કે. 8 15 17 ની ત્રિપુટી આવશે. ચાલો, તો સાઈને બરાબર સામેના છેદમાં કર્ણ. સામે છે બીસી, કર્ણ છે એસી. કિંમત મૂકી દેવાની. 8 કે ના છેદમાં 17 કે ઉડી જાય. 8 ના છેદમાં 17 આવી ગયું ભાઈ. કોસે પાસેના છેદમાં કર્ણ, પાસે છે એ બી, કર્ણ છે એસી. કિંમત મૂકી દેવાની. 15 કે ના છેદમાં 17 કે ઉડી જાય. 15 ના છેદમાં 17. કઈ નવું નથી ભાઈ. એક દાખલો કરાવી દઈએ તો બધા જ દાખલા આવડી જાય એવા તો દાખલા છે. ચાલો, ખરા કે ખોટા છે એનું કઈ કારણ આપીને જણાવો. tan a ની કિંમત હંમેશા 1 કરતા નાની હશે. ખોટી વાત. આ વિધાન કેવું છે? ખોટું. tan a નું મૂલ્ય કઈ પણ હોઈ શકે. 1 કરતા નાનું બી હોય, મોટું બી હોય, એનીથિંગ હોઈ શકે છે. કોઈક એક ખૂણા એ માટે સેકે બરાબર 1/2 થાય. સેકેનો જવાબ 1 કે 1 કરતા મોટો આવે, 1 કરતા નાનો નીચ આવે. આ લોકોએ કીધું છે સેકે બરાબર 0.5 એટલે કે 1/2. 1/2 તો 1 કરતા નાના, એટલે આ વસ્તુ બી ખોટી છે ભાઈ. આ બે વિધાન ખોટા નીકળ્યા. ચાલો એના પછી નેક્સ્ટ કિંમત મેળવો. ચાલો ભાઈ, કોષ્ટકમાંથી કિંમત મૂકવા માંડવાની. tan 45 1 નો વર્ગ. cos 30 √3/2 નો વર્ગ. sin 60 બી √3/2 થાય. લે ભાઈ, આ તો બે હરખા છે. આ બે તો હરખા છે પણ ચિહ્ન જુદા છે. કેન્સલ મારી દઉં બેવને. 1 નો વર્ગ 1 ને 2 1 લે ભાઈ, પટી હો ગયો આ દાખલો. ચાલો, સાઈને અને સેકેને કોટેના સ્વરૂપમાં દર્શાવો ભાઈ. કોટેના સ્વરૂપમાં. તો ચાલો ભાઈ, કોટેના સ્વરૂપમાં દર્શાવવા કીધું છે તો કઈ વાંધો નહીં, દર્શાવી દઈએ. તો સાઈને અને કોટેનું કનેક્શન શું કરીએ? સેટિંગ. ચાલો, તો સાઈન નું કનેક્શન કોસે ખાતે છે. ચાલો, થઈ જશે. સાઈને નું સૂત્ર સાઈને બરાબર 1 ના છેદમાં કોસેક એ લખાય. હવે આજે કોસેક એ છે ને, કોસેક એ, તેને હું વર્ગમૂળ આપીને વર્ગ આપી દેમ. સાચું ને? વર્ગમૂળ આપીને વર્ગ. અને કોસેક સ્ક્વેર એ નું સૂત્ર બોલો ચાલો. કોસેક સ્ક્વેર એ નું સૂત્ર 1 + cos સ્ક્વેર એ ભાઈ સાહેબ દર્શાવાઈ ગયું. જો સાઈને ને કોટના સ્વરૂપમાં દર્શાવાઈ ગયું. હવે વારો કોનો? હવે વારો આવે છે સેકનો. ભાઈ સેકને કેવી રીતના દર્શાવીએ? સેક એટલે 1/cos થાય. ઉભા રહ્યો. કોટે બરાબર સાઈને ના છેદમાં કોસે આવે. હા ભાઈ હા.
હવે જોજો ભાઈ, આ કોટે છે, આ સાઈને ને નીચે લઈ આવું. કોટેના છેદમાં સાઈને બરાબર 1/cos. 1/cos એટલે સેકે. યસ, એના બરાબર કોટેના છેદમાં સાઈને. હવે સાઈનેની કિંમત આ રહી, મૂકી દઉં. શું છે? 1/વર્ગમૂળમાં 1+cos². હવે છેદનો છેદ અંશમાં જ જશે. હા, તો સેકે બરાબર તો આ કોટે ને પેલું ઉપર આવે એટલે વર્ગમૂળમાં 1+cos². પૈતું ફરી જાય ને સમજ, સિમ્પલ એકદમ. ચાલો આવશે. ચાલો આગળ વધીએ. મારી એક ભૂલ થઈ ગઈ, કોટેનું સૂત્ર મેં ખોટું લખી દીધું. બરાબર, બધું જ ખોટું બરોબર. કોસેના છેદમાં સાઈન આવે ને, કઈ નહીં, સુધારી કાઢીએ. તો એનો મતલબ કે આ કોસે એમ આવું હે, એટલે 1/cos બરાબર 1 સાઈને તો જ્યાં છે ત્યાં જ, ને પેલું કોટે અહીંયા આવું હે, તો 1/cos એટલે સેકે. હવે 1/કોટે જેમ છે તેમ બેઠું, અને આ સાઈનેની કિંમત આ રહી, આ 1/વર્ગમૂળમાં 1+cos². હવે છેદનો છેદ અંશમાં, ઓકે, હવે આવી ગયું સેકે બરાબર, તો વર્ગમૂળમાં 1+cos², ને છેદમાં રહી જશે કોટે. ચાલો આગળ વધીએ. એના પછી નેક્સ્ટ, કોટે અને સાઈનેના વ્યસ્ત સ્વરૂપો દર્શાવો. અલા ભાઈ, સૂત્ર માંગે. ચાલો, કોટેનું સૂત્ર 1/tan. સાઈનેનું સૂત્ર વ્યસ્ત વાળું 1/cos. આ માંગેલું હતું, આવી ગયું. ચાલો એના પછી સાદું રૂપ આપો. એટલે ભાઈ આમાં 9 કોમન નીકળી જાય. sec² -tan². એટલે આ તો સૂત્ર છે. sec² -tan² તો 1 થાય. 9 × 9, પતી ગયું ભાઈ. ચાલો એના પછી હવે ખૂણા શોધવા કીધા છે તમને. પહેલા શોધવા કીધો છે ખૂણો P, અને પછી શોધવા કીધો છે ખૂણો R. આરામથી શોધાઈ જાય. ચાલો પહેલા ખૂણો P શોધી કાઢીએ. ખૂણો P ની તમારી પાસે પાસેની બાજુ છે ને કર્ણ છે. પાસેની બાજુના છેદમાં કર્ણ cos θ, એટલે અહીંયા cos P બરાબર પાસેની બાજુ PQ, કર્ણ છે PR. કિંમત મૂકી દો. cos P બરાબર PQ છે 3 અને PR છે 6, 3 દુ 6. cos P બરાબર 1/2. ચાલો ભાઈ કોષ્ટક જોવો. કોષ્ટકમાં cos નો આન્સર 1/2 કયા ખૂણા પર આવે? 60. એટલે ખૂણો P બરાબર 60 થશે. જોયું કેટલું આરામથી થઈ ગયું. એના પછી ખૂણો R, તો ખૂણો R ની સામેની બાજુ છે કર્ણ છે, તો sin θ. sin R બરાબર સામેની બાજુ PQ, કર્ણ છે PR. sin R બરાબર 3/6, 3 દુ 6. sin R બરાબર 1/2, અને કયા ખૂણા પર? સાઈનમાં કયા ખૂણા માટે 1/2? ખૂણો R બરાબર કેટલો થશે? 30. આવી ગયા ભાઈ બેવ ખૂણા, પટી ગયો દાખલો એકદમ આરામથી. ચાલો તો બાજુ BC અને AC શોધવાની છે, તો શોધી કાઢીએ આપણે. આ BC શોધો, AC શોધો. 30 નો ખૂણો આપેલો છે, તો આરામથી 30 ના ખૂણાની સામેની બાજુ છે, પાસેની બાજુ શોધવી છે. સામેના છેદમાં પાસે, સૂત્ર tan 30. tan θ એટલે tan 30. સામેના છેદમાં પાસે, AB ના છેદમાં BC. કોષ્ટક જોવો, tan 30 કેટલા છે? 1/√3. AB બોલો 5, BC શોધવાના, બાજુ પલટ. BC બરાબર 5√3. એકમ ભૂલી ગયા, માર્ક કપાઈ જશે, સેન્ટીમીટર. ચાલો એના પછી હવે આપણે શોધીએ AC ને. સામેની બાજુ છે, કર્ણ શોધવો છે. સામેના છેદમાં કર્ણ sin θ, એટલે 30. સામેના છેદમાં પાસે એટલે AB ના છેદમાં AC. કોષ્ટક જોવો, sin 30 1/2. AB બરાબર 5, AC શોધવાના છે, છેદની બાજુ પલટ. AC બરાબર 5 દુ 10 સેન્ટીમીટર. બહુ આરામથી થઈ ગયું ના તો પછી ચાલો એના પછી ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેમના માટે cos A બરાબર cos B છે, તો દર્શાવો કે ખૂણો A બરાબર ખૂણો B. બાળકો રાઇડર પૂછેલી છે. હવે આ રાઇડર એકચ્યુઅલી રાઇડર આ ચેપ્ટરમાંથી નોર્મલી નથી આવતી, પણ ખબર નહીં કેમ આમાં આપેલી છે. ચાલો તો કઈ વાંધો નહીં, તો આપણે કરીએ, પ્રયત્ન કરીએ. ચાલો તો આપણે બે ત્રિકોણ દોરી દીધા છે. હવે આ બે ત્રિકોણમાં cos A બરાબર cos B છે, એટલે અહીંયા A નામ આપી દઈએ, અહીંયા B. હવે ત્રિકોણના નામ પૂરા કરવાના છે. આ ત્રિકોણને APQ નામ આપી દઈએ, આને BXY નામ આપી દઈએ. બરાબર.
હવે જોજો અહીંયા રકમમાં કીધું છે કે cos A બરાબર cos B છે, cos A બરાબર cos B. હવે આ ત્રિકોણમાં cos A નું સૂત્ર લગાવો, પાસેના છેદમાં કર્ણ, પાસે છે AP, કર્ણ છે AQ. આમાં cos B નું સૂત્ર પાસે છે BX અને કર્ણ છે BY, BX ના છેદમાં BY. હવે આ BX જોજો AP ની નીચે હું આ BX ને લઈ આવું, આ AQ ને સામે જવા દો, નાના બરાબર આવા આપણે K લઈએ છે, શું લેતા K લેતા. તો આ AP બરાબર આ BX અહીંયા K સાથે ગુના છે, તો AP બરાબર K BX થશે. અને આ જે AQ છે એમાં બી સેમ BY પેલા K સાથે ગુનાશે, K BY. ચાલો હવે પાયથાગોરસનું પ્રમેય હું વાપરું છું આ ત્રિકોણમાં. તો આ ત્રિકોણ APQ છે, પાયથાગોરસનું પ્રમેય AQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ AP અને PQ નો વર્ગ, AP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. ચાલો હવે AQ ની કિંમત AQ પોતે અરે AQ ની કિંમત છે KBY, અહીંયા KBY મૂકીને વર્ગ કરો એટલે K સ્ક્વેર BY સ્ક્વેર. હવે AP બરાબર છે KBX, વર્ગ કરી દો એટલે K સ્ક્વેર BX સ્ક્વેર. PQ તો PQ ને એમ જ રવા દો, અને આ સાઈડ લાવો તો K સ્ક્વેર BY સ્ક્વેર માઇનસ K સ્ક્વેર BX સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર. માટે PQ સ્ક્વેર બરાબર આ બે માંથી K સ્ક્વેર કોમન નીકળે, કૌંસમાં BY સ્ક્વેર માઇનસ BX સ્ક્વેર. બસ હવે આને જેમ છે તેમ રવા દો, ખાલી આ સ્ક્વેર કરી નાખું છું એટલે K સ્ક્વેર નું K થઈ જશે ને અહીંયા લાગી જશે વર્ગમૂળ BY સ્ક્વેર માઇનસ BX સ્ક્વેર. ચાલો હવે બાળકો આ જે ત્રિકોણ છે તેમાં બી પાયથાગોરસનું પ્રમેય લગાવ્યા, તો BY સ્ક્વેર બરાબર BX સ્ક્વેર પ્લસ XY સ્ક્વેર. હવે આમાં મેં એક કામ કરું છું કે આમાં આપણે XB સ્ક્વેર ને કરતા બનાવી દઈએ છે, BX સ્ક્વેર ને એક કામ કરો XY સ્ક્વેર ને કરતા બનાવી દઈએ, XY સ્ક્વેર બરાબર BY સ્ક્વેર માઇનસ BX સ્ક્વેર. તો જો આ BY સ્ક્વેર માઇનસ BX સ્ક્વેર ની કિંમત આ રહી XY સ્ક્વેર. એક કામ કરો આ સ્ટેપ જ કરી નાખો, PQ સ્ક્વેર બરાબર K સ્ક્વેર અને આ BY સ્ક્વેર માઇનસ BX સ્ક્વેર ની કિંમત છે XY સ્ક્વેર. હવે બધા સ્ક્વેર કરી નાખો તો PQ બરાબર KXY આવ્યું. હવે વાતને સમજજો, હવે આ XY છે ને તેને છેદમાં લઈ આવું તો PQ ના છેદમાં KX બરાબર સોરી PQ ના છેદમાં XY બરાબર K. તો આ પરિણામ 1 છે, આ પરિણામ 2 છે. પરિણામ 1 અને 2 ને આપણે સરખાવીએ, બંનેમાં આ K છે એટલે AP ના છેદમાં BX બરાબર AQ ના છેદમાં BY, એના બરાબર લખી શકાય PQ ના છેદમાં XY. તો આ શું થયું તો કે ભાઈ આ બે ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થયો, એટલે આ બાબા આ બી બાબા આ બી બાબા, બાબા પ્રમેય અહીંયા સેટ થાય છે, બાબા શરત સેટ થાય છે, અને બાબા શરત પ્રમાણે આપણે કહી શકીએ કે બે ત્રિકોણ સમરૂપ છે ભાઈ. એટલે ત્રિકોણ APQ એ સમરૂપ થશે સમરૂપ ત્રિકોણ BXY. આ બે ત્રિકોણ સમરૂપ થશે ને આ બે ત્રિકોણ સમરૂપ હોય તો આપણે એક વસ્તુ શીખેલા છે કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સરખા થાય. તો આપણે કહી શકીએ કે આ ખૂણો A અને ખૂણો B સરખા થશે. આ બે કઈ શરતથી સમરૂપ થયા તો કે ભાઈ બા અને સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સરખા, એટલે આપણે કહી શકીએ ખૂણો A બરાબર ખૂણો B. ઓકે, તો કંઈક આવી ગેમ છે બાળકો, આઈ હોપ કે તમે સમજશો. એકચ્યુઅલી એટલો ઇમ્પોર્ટન્ટ દાખલો નથી, નોર્મલી તો આજ સુધી નથી જ પૂછાયો બોર્ડમાં, પણ આ ક્વેશ્ચન બેંકમાં ખબર નહીં કેમ આવા દાખલા નાખેલા છે. ચાલો સાબિતીનો દાખલો, ચાલો તો LHS થી ચાલુ કરી દેવાનું. sin phi ઇન્ટુ sec phi એકદમ આરામથી થઈ જાય. આ sec phi નું સૂત્ર મૂકી દેવું ને, 1/, cos phi, sin phi ના છેદમાં cos phi એટલે tan phi. વાહ ભાઈ વાહ, આ દાખલો જો પરીક્ષામાં પૂછાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય દરેક બાળકનું. અહીંયા ખૂણો લખવાનો રહી ગયો ભાઈ, આ લોકોથી અહીંયા 30 લખવાનું રહી ગયું. કિંમત શોધવાનો દાખલો, ચાલો tan 30 કેટલા ભાઈ 1/√3, કોષ્ટક જોયા કરજો. tan સ્ક્વેર 30 એટલે 1/√3 નો સ્ક્વેર, 2 એકા 2 છેદમાં વર્ગમૂળ 3, 1 વત્તા 1 નો વર્ગ 1 ને વર્ગમૂળ 3 નો વર્ગ 3, ઉપર બેઠું નીચે ક્રોસ ગુણાકાર 3 એકા 3 માં 1 ઉમેરીએ તો 4 છેદમાં 3. ચાલો 3 ને ઉપર આવવા દો, 2 ગુણ્યા 3
ને વર્ગમૂળ 3 નીચે આવે 4 ગુણ્યા વર્ગમૂળ 3 2 દુ 4 હવે ઉપર 3 છે ઉપર 3 ના અવયવ પડે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ને નીચે 2 ગુણ્યા વર્ગમૂળ 3 આ વર્ગમૂળ 3 ઉડી જાય તો √3/2 છે આપણા દાખલાનો જવાબ સિમ્પલ યાર એના પછી ભાઈ સાહેબ કોષ્ટક હવે આમાં પહેલામાં કિંમત નહીં મૂકતા ઉપર કેમ કે એ તો બેઠું સૂત્ર જ થઈ ગયું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 તમે કહેશો કે સર ડાયરેક્ટ આ રીતના 1 લખી દઈએ તો ખોટું તો નહીં આપે ને કેમ આપે ખોટું સૂત્ર તો મેં વાપર્યું કઈ ખોટી વસ્તુ મેં કરી જે સાચું છે તેને સાચું આપવું જ પડે ભાઈ tan 60 વર્ગમૂળ 3 એટલે 1/3 વર્ગમૂળ 3 નો વર્ગ 3 ચાલો એના પછી 4 માર્ક્સ વાળા પ્રશ્ન ચાલો સાબિત કરવાનો દાખલો LHS થી શરૂઆત કરવાની તો આ છે ભાઈ તમારી LHS સૂત્ર મૂકી દેવું કોટે બરાબર કોસેના છેદમાં સાઈને માઇનસ કોસે જેમ છે તેમ રવા દેવું નીચે કોટેનું સૂત્ર કોસેના છેદમાં સાઈને ના પ્લસ કોસે જેમ છે તેમ ધ્યાનથી જો ઉપરથી કોસે કોમન નીકળે કૌંસમાં 1 સાઈને -1 છેદમાંથી કોસે કોમન નીકળે 1 સાઈને +1 કોસે કેન્સલ થાય 1 સાઈને એટલે કોસે કે -1 1 સાઈને એટલે કોસે કે +1 આવી ગયું ભાઈ RHS પતી ગયું દાખલો LHS બરાબર RHS ચાલો એના પછી નેક્સ્ટ ચાલો LHS થી શરૂઆત કરી દેવાની LHS એટલે સમજી જાવ આ રકમ હવે આમાં શું કરશો તો આમાં છે ને અંશ અને છેદને કોસ વડે ભાગવું પડે દરેક પદને કોસ વડે ભાગવું પડે સાઈન ના છેદમાં કોસ સાઈન ફાઈ ના છેદમાં કોસ ફાઈ પછી માઇનસ કોસ ફાઈ ના છેદમાં કોસ ફાઈ પછી પ્લસ 1 ના છેદમાં કોસ ફાઈ હવે આજ બેઠું છેદમાં પાછું આવશે આજ બેઠું છેદમાં બી પાછું આવશે હે ને કે અંશ અને છેદ સરખા છે ફરક એટલો છે કે અહીંયા પ્લસ છે ને અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ છે સાઈન ના છેદમાં કોસ tan ફાઈ કોસના છેદમાં કોસ એટલે 1 1 ના છેદમાં કોસ ફાઈ sec ફાઈ સાઈન ના છેદમાં કોસ tan ફાઈ કોસના છેદમાં કોસ એટલે 1 1 ના છેદમાં કોસ sec ફાઈ જોજો પહેલા હું આ sec ફાઈ ને લખું છું પછી આ વત્તા tan ફાઈ ને લખું છું અને હવે હું સૂત્ર મૂકીશ કોનું ખબર એ કરે એકનું સૂત્ર કયું ભાઈ sec સ્ક્વેર ફાઈ માઇનસ tan સ્ક્વેર ફાઈ છેદમાં કઈ નહીં કરતા છેદમાં કઈ મચેરગીરી નહીં કરતા જેમ છે તેમ પરી રહેવા દેવું છેદને ચાલો ઉપર આના અવયવ પડે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર વાળું સૂત્ર sec ફાઈ પ્લસ tan ફાઈ એઝ ઇટ ઇઝ એક વાર ઓછા એક વાર વત્તા sec ફાઈ માઇનસ tan ફાઈ બીજા કૌંસમાં sec ફાઈ પ્લસ tan ફાઈ હવે આપવાનું છે સાદરૂપ છેદમાં જેમ છે તેમ બેઠું tan ફાઈ +1 માઇનસ sec ફાઈ ઉપરથી નીકળે કોમન sec ફાઈ પ્લસ tan ફાઈ કોમન અહીંયા રહી જશે 1 માઇનસ sec ફાઈ કૌંસ ખોલીએ છે બહાર માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા પ્લસ tan ફાઈ છેદમાં tan ફાઈ +1 માઇનસ sec ફાઈ હવે ધ્યાનથી જો આ બે કૌંસ સરખા છે ઉડી જશે બેઠા સરખા છે રીયુ sec ફાઈ પ્લસ tan ફાઈ હવે શું કરીએ જવાબમાં લાવવાનું છે 1 sec ફાઈ માઇનસ tan ફાઈ અને આવો જવાબ લાવવા માટે તમારે શું કરવાનું કરની એટલે ગુનો ભાગો આના વડે પણ વચ્ચે ચિહ્ન બદલીને sec ફાઈ માઇનસ tan ફાઈ વડે ગુનો ભાગો ઉપર ગુણાકાર a સ્ક્વેર ઓછા b સ્ક્વેર sec સ્ક્વેર ફાઈ માઇનસ tan સ્ક્વેર ફાઈ છેદમાં જે છે તે બેઠું sec ફાઈ માઇનસ tan ફાઈ ઉપર sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર નું સૂત્ર આવે 1 આવી ગયું RHS પંટી ગયો દાખલો ભાઈ સમજ પડશે એકદમ સિમ્પલ યાર ચાલો એના પછી અરે ઈઝી દાખલો અહીંયા રકમમાં જરાક ભૂલ કરી છે આ લોકોએ અહીંયા tan 2a ની tan સ્ક્વેર a આવે ને અહીંયા cot સ્ક્વેર a આવે બરાબર છે સ્ક્વેર આવશે ચાલો ભાઈ LHS થી કરી દો શરૂઆત તો આ છે LHS કઈ નથી કરવાનું સીધું વર્ગનું વિસ્તરણ sin સ્ક્વેર a પછી 2 ટાઈમ પછી આ બેનો ગુણાકાર આવે sin a cos a કે પ્લસ પછી આનો વર્ગ થઈ જાય એટલે cos x સ્ક્વેર a સેમ ટુ સેમ હવે આનો વારો cos સ્ક્વેર a પ્લસ 2 ટાઈમ cos a sec a પ્લસ sec સ્ક્વેર a સાદું રૂપ આપતા જાઓ
साइन स्क्वायर ए प्लस कॉस स्क्वायर ए 1, 2 टाइम साइन ए इंटू कॉसेक ए 1, कॉसेक स्क्वायर ए નું સૂત્ર 1 પ્લસ કોસ સ્ક્વેર એ, 2 टाइम cos ए इंटू sec ए 1, સૂત્ર જ મૂકીએ છે ભાઈ, sec સ્ક્વેર એ નું સૂત્ર 1 પ્લસ tan સ્ક્વેર એ. આ જેટલા બી એકર બગડ છે, આ 2 1 આ 2 ને 1 3 ને 1 4 5 6 7 ને વૈધાટે આ 2 tan સ્ક્વેર એ પ્લસ cos સ્ક્વેર એ. પતી ગયો ભાઈ દાખલો, આવી ગયું છે RHS. એના પછી ચાલો ભાઈ LHS થી કરીએ શરૂઆત. sec એ નું સૂત્ર 1 upon cos a, 1 માઇનસ સાइन એ ને જેમ છે તેમ લાવવા. sec એ નું સૂત્ર 1 upon cos a, tan એ નું સૂત્ર sin a upon cos a. સાદરૂપ આ છેદનો cos a ને પેલી બાજુ ખસકાવી દઉં, એટલે કે 1 માઇનસ સાइन a ના છેદમાં cos a. છેદ સરખા છે એટલે ઉપર સરવાળો 1 પ્લસ સાइन a છેદમાં cos a. ઉપર a ઓછા b a વત્તા b એટલે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એટલે કે 1 માઇનસ સાइन સ્ક્વેર a છેદમાં cos ગુણ્યા cos એટલે cos સ્ક્વેર a, 1 માઇનસ સાइन સ્ક્વેર એટલે cos સ્ક્વેર, નીચે cos સ્ક્વેર જેમ છે તેમ, આ કેન્સલ થઈ જાય એટલે 1 થઈ ગયું. તો પછી ચાલો એના પછી સાબિત કરો કે cos સ્ક્વેર a પ્લસ સાइन સ્ક્વેર a બરાબર 1, sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a બરાબર 1. ભાઈ સૂત્ર સાબિત કરવા કીધા, શરમ કરો તમે, સૂત્ર થોડા સાબિત કરવાનો પૂછવાનો હોય ભાઈ. તો સૂત્ર સાબિત કરવા કે ઈચ્છા લોકો, કઈ નહીં, આ ખૂણાને a નામ આપી દઉં, આ b ને આ c, બરાબર. ચાલો તો આ ત્રિકોણ ABC માં ખૂણો b 90 છે, એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ છીએ કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. હવે AC સ્ક્વેર વડે બધાને ભાગી કરો, બધાને. AB સ્ક્વેર ના છેદમાં AC સ્ક્વેર, BC સ્ક્વેર ના છેદમાં AC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર ના છેદમાં AC સ્ક્વેર. ચલો આ ઉડી જાય એટલે અહીંયા એક રહે. AB ના છેદમાં AC, આ AB એ ખૂણો એની પાસે છે ને AC છે કર્ણ, ખૂણો એની પાસેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા મીન્સ કે cos a, એટલે આ AB સ્ક્વેર ના છેદમાં AC સ્ક્વેર cos સ્ક્વેર a છે. BC ના છેદમાં AC, BC સામે છે છેદમાં કર્ણ છે, સામેના છેદમાં કર્ણ એટલે sin, sin સ્ક્વેર a. અહીંયા હું રહ્યો એક, આ સાબિત થઈ ગયું, સૂત્ર સાબિત કરી દીધું ભાઈ, સૂત્ર. એના પછી હવે આને લાવવા માટે શું કરીએ, તો આ જે આપણું આ સૂત્ર આવ્યું ને તેને આખા સૂત્રને cos સ્ક્વેર a વડે ભાગી કરો. cos સ્ક્વેર a ના છેદમાં cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a ના છેદમાં cos સ્ક્વેર a બરાબર 1 ના છેદમાં cos સ્ક્વેર a. આ કેન્સલ થાય એટલે 1, sin ના છેદમાં cos એટલે tan, tan સ્ક્વેર a, 1 ના છેદમાં cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર a. હવે ખાલી આ tan સ્ક્વેર a ને પેલી સાઈડ જવા દેવાનું છે, તો sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a બરાબર 1. સિમ્પલ એકદમ, આવી ગયું આ બી. ચાલ આવશે. ચાલો પછી હવે બાળકો એના પછી આપણું ત્રિકોણમિતિ ચેપ્ટર પૂરું થાય છે 8મું. હવે 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગોના દાખલા ચાલુ થાય છે, તો ચાલો એને ચાલુ કરીએ. ચાલો 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો, અને આ ચેપ્ટરમાં શરૂઆત કરીએ આપણે સેક્શન A ટૂંકા પ્રશ્નની. તો પહેલો સવાલ, તો ઉચ્છેદ કોણ આકૃતિ સહિત સમજાવો. બાળકો ઉચ્છેદ કોણની સમજૂતી માંગી છે, તો સિમ્પલ, ઉચ્છેદ કોણ એટલે ખૂણો છે, અને આ ખૂણો કોની કોની વચ્ચેનો ખૂણો છે, તો કે ભાઈ દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચેનો ખૂણો, અને નિરીક્ષણ હેઠળનો પદાર્થ એ દ્રષ્ટિ રેખાની ક્ષૈતિજ રેખાની ઉપર હોવો જોઈએ. આ જે તમને આરી લીટી દેખાય છે તે ક્ષૈતિજ રેખા છે. ક્ષૈતિજ રેખા એટલે આરી રેખા, આ છે દ્રષ્ટિ રેખા, અને નિરીક્ષણ હેઠળનો પદાર્થ આ છે નિરીક્ષણ હેઠળનો પદાર્થ. તો બાળકો નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાની ઉપર હોય તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે જે ખૂણો બને છે તે ખૂણાને ઉચ્છેદ કોણ કહેવાય. શું કહેવાશે ભાઈ? ઉચ્છેદ કોણ. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. ટાવરની ઊંચાઈ છે 200 મીટર. લાંબા એક કાટકોણ ત્રિકોણ બનશે, અને આ કાટકોણ ત્રિકોણમાં આ છે ટાવર, જેની ઊંચાઈ છે 200 મીટર. તેની ટોચ સૂર્ય સાથે 30નો ખૂણો બનાવે છે. ટાવરની ટોચ સૂર્યના કિરણ સાથે 30નો ખૂણો બનાવે છે.
ટાવરના પડછાયાની લંબાઈ કેટલી? આ છે ટાવરનો પડછાયો. 30 ખૂણાની સામેની બાજુ શોધવી છે, પાસેની બાજુ આપી છે. સામેના છેદમાં પાસે એટલે 10, 10, 30, સામેના છેદમાં પાસે, સામે છે બીસી એટલે પડછાયો શોધવાનો છે. પાસેની બાજુ છે ટાવર જે છે 200. 10, 30 ની કિંમત કોષ્ટકમાં 1/√3. બીસી ને કરતા બનાવો, 200 ને એક સાથે ગુણી કરો. બીસી બરાબર 200 ના છેદમાં વર્ગમૂળ ટન, છેદની કરની કરી નાખો, વર્ગમૂળ ટન વડે ગુણી ભાગી નાખો તો બીસી બરાબર 200 વર્ગમૂળ ટનના છેદમાં 3 મીટર. આ છે જવાબ 200 વર્ગમૂળ ટન ના છેદમાં 3. ચાલો એના પછી નેક્સ્ટ, અવક્ષેપ કોણ કોને કહે છે? તો બાળકો અવક્ષેપ કોણ, જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાની નીચે હોય તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે બનતા ખૂણાને અવક્ષેપ કોણ કહેવાય. ઓકે, લખી લેજો તમારી નોટમાં મેં જે બોલ્યો તે. ચાલો એના પછી, એક વ્યક્તિ અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો તે વ્યક્તિ તે ક્ષણે સૂર્ય સાથે 45 નો ખૂણો બનાવે. કેટલો ખૂણો? 45. જેટલી લંબાઈ વ્યક્તિની તેટલી જ લંબાઈ પડછાયાની. એનો મતલબ કે અહીંયા જે કાટકોણ ત્રિકોણ બને છે તેની આ બે બાજુ સરખી તો આ બે ખૂણા બી સરખા. આ બે ખૂણા 45 ના થાય એટલે 45 નો ખૂણો બને. ટાવરની ઊંચાઈ 10 મીટર છે અને ટાવરની ટોચ સૂર્ય સાથે 45 નો ખૂણો બનાવે છે. આ છે ટાવર જેની ઊંચાઈ 10 મીટર. તો ટાવરના પડછાયાની લંબાઈ, તો બાળકો 45 નો ખૂણો આવે તો જે ટાવરની જેટલી લંબાઈ હોય તેટલી જ એની પડછાયાની પણ થશે. તો પડછાયાની લંબાઈ કેટલી થશે? 10 મીટર થશે. આ છે જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ, ટાવર અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો ટાવરનો સૂર્ય સાથે ઉત્સેદ કોણ 45 છે. સાચી વાત, આ વિધાન ખરું છે. જેટલી ટાવરની લંબાઈ, વસ્તુ અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો ઉત્સેદ કોણ હોય કે અવક્ષેપ કોણ 45 જ આવે. કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ 30 છે. આ કાટકોણ ત્રિકોણ, માની લો કે આ 30 નો ખૂણો, તો આ ખૂણાની સામેની બાજુ, 30 ના ખૂણાની સામેની બાજુ એ બી એ કર્ણની લંબાઈ કરતા અડધી થાય. સાચી વાત છે, આ વિધાન ખરું છે. sin 30 સામેના છેદમાં કર્ણ, એ બી ના છેદમાં એસી, sin 30 એટલે 1/2. એ બી ના છેદમાં એસી, એસી ને આ સાઈડ લઈ આવો તો એ બી બરાબર એસી ના છેદમાં 2. તો સાચી વાત ને કે 30 ના ખૂણાની સામેની બાજુ એ બી એ કર્ણ એસી કરતા અડધી છે. ચાલો એના પછી, ઝાડના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેનું ઉત્સેદ કોણનું માપ? તો બાળકો આ છે ઝાડવું, આ છે જમીન. હવે પડછાયાની લંબાઈમાં ઘટાડો થયો એટલે કે પડછાયો પહેલા આટલો હતો તે આટલો થઈ ગયો. તો તમે જુઓ, આ પહેલા પડછાયાનો ઉત્સેદ કોણ ને હવે ઉત્સેદ કોણ તો વધી ગયો. પડછાયાની લંબાઈ ઘટે તો ઉત્સેદ કોણનું માપ વધે. સાચી વાત છે, આ વિધાન ખરું છે. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાની નીચે હોય તો દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો એટલે ઉત્સેદ કોણ. ખોટી વાત, આ ખૂણાને તો અવક્ષેપ કોણ કહેવાય. બરાબર છે, નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાની નીચે હોય તો મસ્તકને નીચે ઝુકાવવું પડે, અવક્ષેપ કોણ બને. એના પછી, કોઈ એક ઇમારતની ઊંચાઈ અને જમીન પરના બિંદુથી તેનું અંતર એક સાથે 20% જેટલું વધારવામાં આવે તો તેનો ઉત્સેદ કોણ અચળ રહે. તો બાળકો વાતને સમજો કે આ છે ઇમારત અને આ છે ઇમારતનું જમીન પરના બિંદુથી અંતર. તો આ છે ઇમારત અને આ બીસી છે જમીન પરના બિંદુથી ઇમારતનું અંતર. હવે ઇમારત જે છે તેને એક્સ માની લેવું અને આ બીસી જે છે અંતર તેને વાય માની લેવું. બરાબર, આ ઉત્સેદ કોણ છે, આ ઉત્સેદ કોણને આલ્ફા નામ આપી દેવું. tan આલ્ફા બરાબર સામેના છેદમાં પાસ એટલે એક્સ ના છેદમાં વાય. આ લોકો એમ કીધું કે આ ઇમારત અને એનું અંતર આ બેઉમાં 20% વધારો કરી દો, બેઉમાં 20% વધારો કરી દો એટલે કે હવે કાટકોણ ત્રિકોણ થોડોક વધારે મોટો થઈ જશે. તો શું ઉત્સેદ કોણમાં કઈ ફરક પડશે? માની લો કે ઉત્સેદ કોણ બીટા છે, એક્સમાં 20% વધારો થયો, મકાનની ઊંચાઈમાં 20% વધારો એટલે કે 20% વધારો થાય એટલે હવે જે ઇમારતની ઊંચાઈ છે તે પહેલાની ઊંચાઈની 120%. આ એ બી છે એક્સ ના 120%. પછી આ બીસી માં 20% વધારો થાય તો આ બીસી એ વાય ના 120%. tan બીટા બરાબર સામેના છેદમાં પાસે, એક્સ ના 120% એટલે એક્સ ગુણ્યા 120/100.
વાયના 120% એટલે વાય ગુણ્યા 120/100. આ ઉડી જાય. આનો જવાબ બી x ના છેદમાં y જ આવ્યો. આ બેવનો જવાબ સરખો આવ્યો એટલે tan આલ્ફા બરાબર tan બીટા. tan આલ્ફા બરાબર tan બીટા નો મતલબ આલ્ફા બરાબર બીટા. એટલે હા, ઉત્સેદ કોણ સરખા આવે છે. ઉત્સેદ કોણ કેવા આવે છે ભાઈ સાહેબ? સરખા આવે છે. આ વિધાન ખરું છે. ઉત્સેદ કોણ અચળ રહે છે. એના પછી ચાલો સેક્શન બી, મોટા દાખલા. ચાલો હવે આ દાખલામાં કઈ નથી. થાંભલાની ઊંચાઈ શોધવાની છે. આ એ બી શોધવાનું છે. આ એસી દોરડું છે. દોરડાની લંબાઈ 20 મીટર છે. દોરડાનો જમીન સાથે ખૂણો 30 નો. સામેની બાજુ શોધવી છે. કર્ણ આપ્યો છે sin થીટાનું સૂત્ર sin 30 સામેના છેદમાં પાસે એ બી ના છેદમાં એસી. sin 30 ની કિંમત 1/2. એ બી ના છેદમાં એસી છે 20. 10 દુ 20, 10 ને પેલી સાઈડ એ બી બરાબર 10 મીટર. વ્યવસ્થિત રીતે પરીક્ષામાં દાખલો ગણીને આવવાનો. હું તમને ટૂંકમાં સમજાવું છું અને ટૂંકમાં ગણતરી કરું છું. બરાબર. એના પછી નિસરની દિવાલને અડાડીને મૂકેલી છે. તો આ છે નિસરની, આ છે દિવાલ. નિસરની દિવાલને 3 મીટર ઊંચાઈ અડકે છે. દિવાલ પર નિસરણીની ઊંચાઈ 3 મીટર. નિસરની જમીન સાથે 30 નો ખૂણો બનાવે. નિસરણીની લંબાઈ શોધો. તો sin 30 સામેના છેદમાં કર્ણ એ બી ના છેદમાં એસી કોષ્ટક sin 30 1/2. એ બી છે 3, એસી નિસરણીની લંબાઈ શોધવાની. છેદની બાજુ પલટ. એસી બરાબર 3 દુ 6 મીટર. નિસરણીની લંબાઈ 6 મીટર. એના પછી થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. તો આકૃતિ તૈયાર થઈ ગઈ છે. આ છે થાંભલો કે જે જમીનને શિરોલંબ છે. થાંભલાની ટોચનો સૂર્ય સાથે ઉત્સેદ કોણ 60 છે. ટોચનો ઉત્સેદ કોણ 60. થાંભલાની ઊંચાઈ શોધો. હવે આ લોકોએ માપ તો એક બી આપ્યું નહીં કે થાંભલો કેટલા અંતરે છે. બાળકો અધૂરી રકમ થાંભલાની ઊંચાઈ શોધવા માટે તમારી પાસે નીચેનું માપ હોવું જોઈએ. એટલે બાળકો આ દાખલો અધૂરી રકમ છે. એટલે આ દાખલો આપણે નહીં ગણી શકીશું. રકમમાં આ માપ આપવું પડે. નીચે બીસી નું માપ આપવું પડે. માપ આપવું જ પડે. ચાલો કઈ વાંધો નહીં. બીજા દાખલા જોઈએ. ટાવર. ટાવરના પાયાથી 60 મીટર દૂર એક બિંદુ છે. આ છે ટાવર. આ છે ટાવરનો પાયો. ટાવરના પાયાથી 60 મીટર અંતરે આ બિંદુ સી. ટાવરની ઊંચાઈ શોધો. ઉત્સેદ કોણ 30 કીધો છે. tan 30 સામેના છેદમાં પાસે એ બી ના છેદમાં બીસી. tan 30 1/√3. એ બી નથી. બીસી નું માપ છે 60. 60 ને અહીંયા લઈ આવો. તો 60 ના છેદમાં વર્ગમૂળ 3. છેદનું સમયીકરણ છેદની કરણી. એ બી બરાબર ઉપર થાય 60 વર્ગમૂળ 3. નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. 20 તાલી 60. એ બી બરાબર 20 વર્ગમૂળ 3 મીટર. આ આવી ગઈ ભાઈ ટાવરની ઊંચાઈ. એના પછી ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પરના બિંદુથી. અલા ભાઈ આ તો એ જ દાખલો થયો. 30 મીટર દૂર. 60 મીટરની જગ્યાએ 30 મીટર છે. ઓકે, થોડીક રકમમાં ફરક છે. ઉત્સેદ કોણ તો છે 30. ટાવરના પાયાથી 30 મીટર દૂર બિંદુ. ટાવરની ઊંચાઈ શોધો. tan 30 સામેના છેદમાં પાસે. સામેની બાજુ એ બી શોધવાની છે. પાસેની બાજુ બીસી આપેલી છે. 1/√3 બરાબર એ બી ના છેદમાં. બીસી નું માપ છે 30. 30 એકા 30. છેદનું સમયીકરણ ચાલો કંઈક અલગ રીતે કરીએ. 30 ના અવયવ 3 દાન 30. 3 ના અવયવ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. ઉડાડી દો. એ બી બરાબર 10 વર્ગમૂળ 3 મીટર. બરાબર છે. ચાલો એના પછી પતંગ વાળો દાખલો. તો રકમમાં કઈ નથી કે ભાઈ આ છે પતંગની દોરી. આ બિંદુ એ પર છે પતંગ. હવે પતંગની દોરીની લંબાઈ શોધવાની છે. પતંગની જમીનથી ઊંચાઈ 60 મીટર છે. 60 મીટર ઊંચાઈ પતંગ ઉડે છે અને પતંગની દોરી જમીન સાથે 60 નો ખૂણો બનાવે. તો ચાલો પતંગની દોરીની લંબાઈ sin 60 સામેના છેદમાં પાસે એ બી ના છેદમાં એસી. sin 60 √3/2. એ બી બરાબર 60 ને એસી નથી. એસી ને કરતા બનાવો.
60 ડબલ, અથવા એક કામ કરો 60 ગુણ્યા 2, 60 અવયવ 30 દુ 20 40 60, અને 3 એટલે વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન. આ વર્ગમૂળ ટોન છેદમાં આવડી જાય. 20 દુ 40, 40 વર્ગમૂળ ટોન. આ છે પતંગની દોરીની લંબાઈ. ચાલો એના પછી ટાવર. ટાવર વાળા દાખલામાં કઈ લેવાનું નહીં હોય. ચાલો ભાઈ, તો ભાઈ આ ટાવર છે, જમીનને શિરોલંબ છે. ટાવરથી 15 મીટર દૂર બિંદુ સી છે. ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 છે. ટાવરની ઊંચાઈ શોધો 1060. સામેના છેદમાં પાસે, એ બી ના છેદમાં બીસી. 1060 એટલે વર્ગમૂળ ટોન. એ બી શોધવાના છે, બીસી છે 15, તો એ બી બરાબર 15 વર્ગમૂળ ટોન મીટર. આ આવી ગઈ ટાવરની ઊંચાઈ. ચાલો એના પછી દીવા દાંડીથી 28.5 મીટર દૂર ઉભેલ વ્યક્તિની ઊંચાઈ છે 1.5 મીટર. તો બાળકો હવે વ્યક્તિની ઊંચાઈ આપે તો આકૃતિ કંઈક આ ટાઈપની બનાવવી પડે. અને આ જે આકૃતિ છે તેમાં છે વ્યક્તિ, જે કેટલી ઊંચી છે 1.5 મીટર. એ બી સી ડી ઈ. જો આ 1.5 હોય તો આ બીસી હોય 1.5 જ થવાનું. ચાલો, દીવા દાંડીથી કેટલે દૂર વ્યક્તિ ઊભી છે 28.5 મીટર દૂર, એટલે આ થશે 28.5 મીટર. તેની આંખથી દીવા દાંડીની ટોચનો ઉત્સેદ કોણ 45, એટલે આ ખૂણો 45 છે. દીવા દાંડીની ઊંચાઈ એસી શોધો. એસી છે દીવા દાંડી, અને એસી શોધવા પહેલા એબી શોધો, પછી બેવનો સરવાળો 1045 સામેના છેદમાં પાસે, એબી ના છેદમાં બીઈ. 1045 કેટલા થશે 1. એબી નું માપ શોધવાનું છે, બીઈ 28.5. છેદની બાજુ પલટ, એબી બરાબર 28.5. હવે એસી શોધવાનું છે આપણે, તો એસી શોધવા માટે આ બેવનો સરવાળો 28.5 આવ્યું ને એમાં 1.5 ઉમેરો તો દીવા દાંડીની ઊંચાઈ 30 મીટર થશે. છેલ્લે જવાબ લખવાનો. બરાબર, ખ્યાલ આવશે. એના પછી વાવાઝોડા વાળો દાખલો, તો કે ભાઈ એમાં બી કાટકોણ ત્રિકોણ તો છે જ આપણો, અને આ કાટકોણ ત્રિકોણમાં આજે એક બાજુ છે, તો આ છે ભાઈ ઝાડ. હવે આજે ઝાડ છે, વાવાઝોડું આવ્યું એટલે પડીને ભાંગી ગયું. એ બી સી ડી, બિંદુ બી પાસેથી ઝરવું વળી ગયું, એટલે જે એ બી છે, જે એ બી છે તે જ બીડી છે. ઝરવાની ટોચ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે 30 નો ખૂણો. ટોચનું થડથી અંતર, ટોચનું થડથી અંતર 8 મીટર છે. તો આ ઝાડની ઊંચાઈ એસી શોધો. તો ચાલો પહેલા બીસી શોધો. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 10 થીટા. 1030 સામેની બાજુ બીસી, પાસે છે સીડી. 1030 કોષ્ટકમાં જોવો 1/√3. બીસી નથી, સીડી 8. 8 ને આ સાઈડ લઈ આવો. બીસી બરાબર 8 ના છેદમાં વર્ગમૂળ ટોન મીટર. એકમ લખવાનું ભૂલાય નહીં. એના પછી હવે એ બી શોધવું પડશે, પણ જેટલું એ બી તેટલું જ બીડી. કર્ણ શોધો. પાસેની બાજુના છેદમાં કર્ણ, કોસ, કોસ 30 પાસેની બાજુ. સીડી કર્ણ છે એડી, સીડી ના છેદમાં એડી. કોસ 30 √3/2. સીડી છે 8, એડી શોધવાનું. બાજુ પલટ, એડી આ સાઈડ, 2 8 16, વર્ગમૂળ ટોન નીચે મીટર. હવે જેટલું એડી, અહીંયા બીડી આવશે. હવે જેટલું બીડી એટલું જ એબી, એબી હોય એટલું જ 16 ના છેદમાં વર્ગમૂળ ટોન. માટે ઝાડની ઊંચાઈ એસી, એબી નો અને બીસી નો સરવાળો. એબી આવ્યું 16 ના છેદમાં વર્ગમૂળ ટોન ને બીસી 8 ના છેદમાં વર્ગમૂળ ટોન. છેદ સરખા, અંશનો સરવાળો 16 ને 8 24 ના છેદમાં વર્ગમૂળ ટોન. છેદનું સમીકરણ એસી બરાબર 24 વર્ગમૂળ ટોન. નીચે વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે ટોન, ટોન અથામ 24. એસી 8 વર્ગમૂળ ટોન મીટર. સમજ પડી જાય. ચાલો એના પછી નેક્સ્ટ. ટાવરની ઊંચાઈ છે 30 મીટર. ટાવર ઊંચાઈ છે 30 મીટર. સૂર્ય આ ટાવરની ટોચ સાથે 45 નો ખૂણો બનાવે છે. તો પડછાયાની લંબાઈ તો એ 30 મીટર જ થશે. બરાબર, 1045 થી આ દાખલો તમારે કરવાનો. જાતે શોધો.
ચાલો એના પછી નેક્સ્ટ, એક ટેકરીની ઊંચાઈ 100 મીટર છે. આ ટેકરીની ટોચ પરથી સમક્ષિતિજ રેખા પર આવેલ ટાવરની ટોચ અને તળિયાના અવશેષ કોણ છે? 30 અને 45. તો ટાવરની ઊંચાઈ શોધો. ચાલો આકૃતિ, આ છે ટેકરી, સામે છે એક ટાવર. ટેકરી વધારે ઊંચી છે. હવે ટેકરીની ઊંચાઈ આપી દીધી. ટેકરીની ટોચ પરથી ટાવરની ટોચ અને તળિયાના અવશેષ કોણ? અવશેષ કોણની વાત આવે તો તૂટક લીટી. ટેકરીની ટોચ પરથી ટાવરની ટોચને જોઈ તો અવશેષ કોણ આવે છે ભાઈ 30. પછી ટાવરના તળિયાને જોઈએ તો આ અવશેષ કોણ આવે છે 45. અહીંયાથી એક લીટી દોરી દો, ઝેડ આકાર બનાવો તો 30 અને આ ખૂણો થશે 45. એ બી સી ડી ઈ. આકૃતિમાં એસી છે ટેકરી કે જે કેટલી ઊંચી? 100 મીટર. તમારે ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો બાળકો સિમ્પલ, ચાલો તમારી પાસે એસી નું માપ છે, એ બી શોધી કાઢો અને પછી આખા એસી માંથી એ બી ને કાઢો એટલે બીસી મળશે. જેટલું બીસી તેટલું ડીઈ એટલે તમને મળશે ટાવરની ઊંચાઈ. કેવી રીતના શોધશો એ બી ને? તો એ બી ને શોધવા માટે કંઈક તો વિચારવું પડશે. શું કરશો? ચાલો તો ધારવું પડશે. હવે બીજું તો કઈ થાય નહીં, ધારી લઈએ. આપણે બીસી શોધવાનું છે. બીસી ને એક્સ ધારી લો તો એ બી 100 ઓછા એક્સ થશે. ચાલો તો આ જે ત્રિકોણ છે, ત્રિકોણ એબીઈ, ત્રિકોણ એબીઈ માં tan 30 સામેના છેદમાં પાસે એબી ના છેદમાં બીઈ, tan 30 1/√3. એબી છે 100 ઓછા એક્સ, બીઈ નથી. બીઈ ને કરતા બનાવો તો બીઈ બરાબર વર્ગમૂળ 3 ને પેલી સાઈડ કૌંસમાં 100 ઓછા એક્સ. ચાલો હવે આ ત્રિકોણ એસીડી, ત્રિકોણ એસીડી માં એકચ્યુઅલી આ ની ધારતે તો ચાલતો, ઉભા રહો થઈ જાય. વગર ધારીએ, ઉભા રહો, આ કેન્સલ કરો. વગર કામની ગધા મજૂરી થઈ જતી અત્યારે. ચાલો ત્રિકોણ એસીડી જે છે ને, આ ત્રિકોણમાં tan 45 લઈ લો. સામેના છેદમાં પાસે એટલે એસી ના છેદમાં સીડી, tan 45 એટલે 1. એસી આખે આખું છે 100, સીડી મળી ગયું. સીડી બરાબર 100 મીટર. હવે આ સીડી 100 તો આ બીઈ 100 થશે. સામસામેની બાજુ સરખી. ચાલો હવે એ બી મળી જવાનું. ત્રિકોણ એબીઈ tan 30 સામેના છેદમાં પાસે, એબી ના છેદમાં બીઈ, tan 30 1/√3. એબી નથી, બીઈ છે 100. છેદની બાજુ પલટ એબી બરાબર 100 ના છેદમાં વર્ગમૂળ 3 મીટર. આપણે જોઈએ છે બીસી. બીસી જોઈતું હોય તો આખું છે 100 એટલે એસી માંથી આ એબી ને કાઢો. 100 માંથી એબી નું માપ હમણાં જ આપણે શોધ્યું 100 ના છેદમાં વર્ગમૂળ 3. ક્રોસ ગુણાકાર, એક કામ કરો 100 ને કોમન કાઢી લો. કૌંસમાં 1 - 1/√3. ક્રોસ ગુણાકાર √3 - 1/√3 છેદનું સમીકરણ. 100 કૌંસમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 3. આ છે જવાબ. અહીંયા મીટર. ઓકે, આમ જ રવા દેશો તો ચાલશે, પૂરા માર્ક મળી જશે. ચાલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ, સમતલ જમીન પર આવેલ એક ટાવરની ટોચ સૂર્ય સાથે 30 નો ખૂણો બનાવે ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ ટાવરની ટોચ સૂર્ય સાથે 60 નો ખૂણો બનાવે ત્યારની લંબાઈ કરતા 40 મીટર વધારે છે. જો ટાવર, હવે આ બે ટાવરના પડછાયા છે. હવે જ્યારે ઉત્સેદ કોણ, બે ઉત્સેદ કોણ છે 30 ને 60. ઉત્સેદ કોણ પહેલા 30 હતો સૂર્યનો, પછી ઉત્સેદ કોણ વધીને 60 થઈ ગયો. મારી ભૂલ થાય છે, આ 30 આવશે ને આ 60 આવશે. ઉત્સેદ કોણ પહેલા 30 હતો 60, એટલે કે ટાવરનો પડછાયો પહેલા મોટો હતો, હવે નાનો થઈ ગયો. તો પડછાયાની લંબાઈ 40 મીટર વધારે હોય. 30 ના ખૂણા વાળો પડછાયો એ 60 ના પડછાયા કરતા 40 મીટર વધારે. એ બી સી ડી, સીડી જે છે તે 40 મીટર છે. બીસી ને અહીંયા તમારે એક્સ લેવું જ પડશે. ચાલો ટાવરની ઊંચાઈ એ બી શોધવાનું છે.
તો આ જે ત્રિકોણ છે ત્રિકોણ એબીસી તેમાં tan 60 સામેના છેદમાં પાસે એબી ના છેદમાં બીસી tan 60 √3 એબી નથી બીસી નું માપ છે x એબી ને કરતા બનાવો તો એબી બરાબર √3x. ચાલો એના પછી આ બીજો ત્રિકોણ ત્રિકોણ એબીડી માં tan 30 સામેના છેદમાં પાસે સામે છે એબી અને પાસે છે બીડી tan 30 એટલે 1/√3 એબી નથી ને બીડી બીડી છે આ x વત્તા 40 એબી ને કરતા બનાવો તો x વત્તા 40 ના છેદમાં વર્ગમૂળ 3. હવે આ બેવને સરખાવી દઈએ તો વર્ગમૂળ 3x બરાબર આવ્યું આ x વત્તા 40 ના છેદમાં વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 સાથે ગુણો 3x બરાબર x વત્તા 40 x ને આ સાઈડ 3x ઓછા x એટલે 2x બરાબર 40 20 દુ 40 x બરાબર 20 x ની કિંમત આમાં મૂકી દેવ એટલે ab આવી જાય તો આમાં 20 મૂકીએ તો 20 વર્ગમૂળ 3 તો આ છે ટાવરની ઊંચાઈ આની સાથે આ દાખલો પૂરો બરાબર. ચાલ એના ભાઈ જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ છે 45 ને 60. તો કઈક આ રીતની આકૃતિ. હવે જોવો અહીંયા જમીન પરનું બિંદુ આ છે ભાઈ ઇમારત અને ઇમારતની ઉપર છે સંચાર ટાવર. હવે આ જે ટાવર છે તેનો તળિયું આ તળિયાનો ઉચ્છેદ કોણ છે 45 અને આ છે ટાવરની ટોચ અને એનો ઉચ્છેદ કોણ છે 60. તો ટાવરની ઊંચાઈ શોધો 20 મીટર ઊંચી ઇમારત છે 20 મીટર ઊંચી. ચાલો એ બી સી ને ડી તમારી પાસે આ બીસી નું માપ છે તો આ ત્રિકોણથી કામ ચાલુ કરો tan 45 સામેના છેદમાં પાસે બીસી ના છેદમાં સીડી tan 45 એટલે 1 બીસી બીસી છે 20 સીડી નથી સીડી ને આ સાઈડ લાવો સીડી બરાબર 20 મીટર. હવે આ ત્રિકોણ છે આ ત્રિકોણમાં સીડી છે tan 60 સામેના છેદમાં પાસે સામે એટલે એસી પાસે એટલે સીડી tan 60 કેટલા થાય √3 એસી નું માપ નથી ને સીડી હમણાં જ આપણે શોધ્યું 20 20 ની બાજુ પલટ એસી બરાબર 20 વર્ગમૂળ 3 મીટર. ખ્યાલ આવશે. હવે આ એબી શોધો એબી શોધવા માટે આખા એસી માંથી પેલા બીસી ને કરીએ એસી બરાબર 20 વર્ગમૂળ 3 ને બીસી 20 અને આ 20 ને કોમન કરી લેવ એટલે દાખલો પૂરો. સંચાર ટાવરની ઊંચાઈ આવી ગઈ છે સમજ પડી જશે સિમ્પલ દાખલો છે ભાઈ સાહેબ. એના પછી ઇમારતની ટોચ આ છે ઇમારત અમે છે ટાવર ઇમારતની ટોચ પરથી ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ 30 છે ઇમારતની ટોચ પરથી ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ 30 છે અને તે ટાવરની ટોચ પરથી ઇમારતની તળિયાનો અહીંયા ઉચ્છેદ કોણ નહીં આવે બે શરમ લોકો અવક્ષેદ કોણ શબ્દ આપવો પડશે. ઇમારતની ટોચ પરથી ટાવરના તળિયાનો આ ઇમારતની ટોચ પર એક તૂટક લીટી દોરી આ છે ટાવરનું તળિયું તો આ ખૂણો જે છે તે અવક્ષેદ કોણ આવે જે 30 છે આ 30 થશે. પછી ઇમારત ટાવરની ટોચ પરથી ઇમારતના તળિયાનો ઉભા રહ્યો આખી રકમમાં લોચા છે અરે ભાઈ રકમમાં લોચા મારે અહીંયા મારા બાળકને તકલીફ પડી જાય ભાઈ. હવે રકમ મેં સુધારીને આપું છું. ઇમારતના તળિયાથી ટાવરની ટોચ આ ઇમારત ટાવર ઇમારતના તળિયાથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. ટાવરના તળિયાથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. ટાવરની ઊંચાઈ છે 50 મીટર તો ઇમારતની ઊંચાઈ શોધો. ચાલો એ બી સી ડી આનું માપ છે તમારી પાસે 50. ચાલો તો આ ત્રિકોણ પકડો tan 30
સામેના છેદમાં પાસે. સામે સીડી જે છે 50 છેદમાં બીસી ને આપણે શોધી નાખીશું. 1030 1/√3. સીડી છે 50, બીસી ને કરતા બનાવો. બીસી બરાબર 50 વર્ગમૂળ ટન મીટર. હવે આવી જવા ત્રિકોણમાં. ત્રિકોણ એબીસી માં 1060 સામેના છેદમાં પાસે, એબી ના છેદમાં બીસી 1060 1/√3 થશે. એબી શોધવાનું. બીસી બીસી હમણાં જ શોધ્યું 50 વર્ગમૂળ ટન. આ બેનો ગુણાકાર 50 વર્ગમૂળ ટન ગુણ્યા વર્ગમૂળ ટન એટલે ટન. તો એબી બરાબર 50 ગુણ્યા ટન 5 તાલી 15 150 મીટર. ખ્યાલ આવશે? ચાલો એના પછી નેક્સ્ટ. 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ છે. તો આ રીતના બે સ્તંભ છે. આ 80 મીટર પહોળો માર્ગ છે. હવે આ માર્ગ પર વચ્ચે એક બિંદુ છે. આ બિંદુથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણની વાત કરી છે. ઉચ્છેદ કોણ છે 60 ને 30. આ મોટો એટલે આ 60, આ નાનો છે 30. એ બી સી ડી ઈ. માર્ગની પહોળાઈ છે 80 મીટર. આ 80 મીટર પહોળો માર્ગ છે. આને એક્સ લઈ લઈએ તો આ થશે 80 ઓછા એક્સ. બંને સ્તંભની ઊંચાઈ શોધો અને બંને સ્તંભનો નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. ચાલો બેઉ ત્રિકોણમાં 1060 સામેના છેદમાં પાસે, એબી ના છેદમાં બીસી 1060 √3. એબી નથી. બીસી બરાબર એક્સ. એક્સ ને આ સાઈડ લઈ આવો. એબી બરાબર વર્ગમૂળ ટન એક્સ. ખ્યાલ આવે છે ને? ચાલો એના પછી આમાં 1030 સામેના છેદમાં પાસે, ઈડી ના છેદમાં સીડી 1030 એટલે 1/√3. સીડી છે 80 ઓછા એક્સ. 80 ઓછા એક્સ ને એક હાથે ગુણીકારો. 80 ઓછા એક્સ ના છેદમાં વર્ગમૂળ ટન. આ બેવ થાય તો હરખું જ એબી અને ઈડી, કેમ કે બે ઇમારતની ઊંચાઈ સરખી છે. રકમ આવું કહે છે. એબી બરાબર ઈડી છે. એબી બરાબર વર્ગમૂળ ટન એક્સ. ઈડી બરાબર 80 માઇનસ એક્સ ના છેદમાં વર્ગમૂળ ટન. છેદની બાજુ પલટ. વર્ગમૂળ ટન ગુણ્યા વર્ગમૂળ ટન એટલે 3x બરાબર 80 ઓછા એક્સ. ઓછા એક્સ ના આ સાઈડ લાવો. વત્તા એક્સ. 3x માં એક્સ ઉમેરે તો 4x. 4 દુ 8 એટલે 20. એક્સ બરાબર 20 આવી ગયું ભાઈ સાહેબ. એક્સ એટલે કે બીસી આવી ગયું. નિરીક્ષણ બિંદુનું પહેલી ઇમારતથી અંતર 20 છે. સીડી 80 ઓછા એક્સ. 80 ઓછા 20 એટલે 60. નિરીક્ષણ બિંદુનું બીજી ઇમારતથી અંતર 60 મીટર છે. હવે બે ઇમારતની ઊંચાઈ શોધવાની બાકી. તો એક્સ ની કિંમત 20 આમાં મૂકી દેવો. તો એબી બરાબર 20 વર્ગમૂળ ટન મીટર. આ છે બંને ઇમારતની ઊંચાઈ. અને દાખલો પૂરો. ચાલો એના પછી બહુમારી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના ઉચ્છેદ કોણ છે 30 ને 45. આ છે બહુમારી ઇમારત. આ છે એક નોર્મલ ઇમારત. હવે બહુમારી ઇમારતની ટોચ પરથી અવલોકન કરવાનું છે તો આ છે ક્ષૈતિજ રેખા. આ જે નોર્મલ ઇમારત છે એની ટોચને જોઈ તો ઉચ્છેદ કોણ આવ્યો 30. તળિયાને જોયું, ઉચ્છેદ કોણ આવ્યો 45. અહીંયાથી એક લીટી દોરી દો. ઝેડ આકાર. આ 30, આ 45. એ બી સી ડી ઈ. 8 મીટર ઊંચી ઇમારત. ઇમારતની ઊંચાઈ છે 8 મીટર. તો તમારે શોધવાનું છે બહુમારી ઇમારતની ઊંચાઈ. એસી શોધવાનું છે. એસી. એસી છે બહુમારી ઇમારત. અને બંને ઇમારતો વચ્ચેનું અંતર બી શોધવાનું છે. શોધીએ. તમારી પાસે આ ઈડી નું માપ છે 8 એટલે બીસી બી 8 થશે. હવે એબી નું માપ તો નથી. ચાલો એને એક્સ લઈ લઉં. ચાલો ત્રિકોણ. આ ત્રિકોણમાં 1030 સામેના છેદમાં પાસે, સામે એબી છેદમાં પાસે બીઈ 1030 1/√3. એબી નું માપ એક્સ ધાર્યું છે. બીઈ નથી. બીઈ ને કરતો બનાવો. બીઈ બરાબર વર્ગમૂળ ટન એક્સ થશે. ચાલો એના પછી બીજો ત્રિકોણ. તો બીજો ત્રિકોણ આમાં 1045 સામેના છેદમાં પાસે, એસી ના છેદમાં સીડી 1045 કેટલા થશે 1. એસી એક્સ વત્તા 8. સીડી નથી. સીડી ને કરતા બનાવો.
સીડી બરાબર x વત્તા 8. ચાલો હવે આ બે સરખું થશે. બીઈ અને સીડી લંબચોરસની સામસામેની બાજુ છે. બીઈ બરાબર સીડી કિંમત મૂકી દો. બીઈ બરાબર વર્ગમૂળ ટોન એક્સ, સીડી બરાબર x વત્તા 8. એક્સ ને આ સાઈડ લાવો. એક્સ કોમન નીકળી જાય, કૌંસમાં વર્ગમૂળ ટોન -1. એક્સ બરાબર 8 છેદમાં વર્ગમૂળ ટોન -1. છેદનું સમીકરણ વર્ગમૂળ ટોન વત્તા 1 વડે ગુનો ભાગો એટલે કે છેદની કળની કરી કહેવાય. 8 કૌંસમાં વર્ગમૂળ ટોન વત્તા 1. નીચે a વર્ગ ઓછા b વર્ગ, વર્ગમૂળ ટોન નો વર્ગ ટોન ઓછા 1 નો વર્ગ 1. 3 માંથી 1 જાય તો 2. છેદમાં આવશે 2. 2 ચોક 8. એક્સ બરાબર 4 કૌંસમાં વર્ગમૂળ ટોન વત્તા 1. શું શોધવા કીધું છે? બંને સૌથી પહેલા તો એસી શોધવા કીધું છે. બહુમારી ઇમારતની ઊંચાઈ જે x વત્તા 8 છે. એક્સ બરાબર આપણે લાવ્યા 4 કૌંસમાં વર્ગમૂળ ટોન વત્તા 1. 4 કોમન નીકળે છે. વર્ગમૂળ ટોન વત્તા 1. 4 દુ 8 નો 2 રહી જાય છે. 2 ને 1 3 મીટર. એસી આવી ગયો ભાઈ સાહેબ. હવે આપણે બંને ઇમારતો વચ્ચેનું અંતર બીઈ અથવા સીડી કોઈ એક શોધી કાઢો. તો આ સીડી માં જ કિંમત મૂકી દેવે x વત્તા 8. સીડી x વત્તા 8 એમાં x ની કિંમત આ મૂકેલા જ ગણતરી થવાની. એટલે જે એસી છે તે જ સીડી થવાનું. બેવના જવાબ સરખા થવાના. ઇમારતની ઊંચાઈ બી એટલી જ, બે ઇમારત વચ્ચેનું અંતર બી એટલું જ છે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વાહનના અવશેષ કોણના માપ 30 અને 45 માલુમ પડે છે. ચાલો તો જુઓ. હવે આ છે દીવાદાંડી, આ છે દરિયાની સપાટી, એમાં બે વાહન છે. આ દીવાદાંડીની ટોચ પરથી અવલોકન કરવાનું એટલે ટોચમાંથી આ દ્રષ્ટિ રેખા. હવે આ બે વાહન તરફ જતી રેખા, આ ક્ષૈતિજ રેખા હતી, આ બે દ્રષ્ટિ રેખા. અવશેષ કોણ, આ નાનો અવશેષ કોણ છે 30 ને આ મોટો છે 45. ઝેડ આકાર બનાવીએ તો આ 30, આ 45. નામકરણ એ બી સી ડી. દીવાદાંડી 75 મીટર ઊંચી છે દરિયાની સપાટીથી. ચાલો તમારે બંને વાહન વચ્ચેનું અંતર સીડી શોધવાનું છે. તો ચાલો બેવ ત્રિકોણમાં tan થીટા લઈને કામ ચાલુ કરીએ. તો tan 45 સામેના છેદમાં પાસે AB ના છેદમાં BC. tan 45 એટલે 1, AB બરાબર 75, BC શોધવાનું છે. BC ને આ સાઈડ લાવો. BC બરાબર 75 મીટર. ખ્યાલ આવશે. એના પછી આ ત્રિકોણમાં tan 30 સામેના છેદમાં પાસે, AB ના છેદમાં BD. tan 30 કેટલા? 1/√3. AB 75, BD શોધવાનું. બાજુ પલટ. BD બરાબર 75 વર્ગમૂળ ટોન મીટર. અને એના પછી આપણે શોધવાનું છે બે વાહન વચ્ચેનું અંતર CD. CD શોધવા માટે આ BD માંથી BC ને કાઢી નાખો. BD માઇનસ BC. CD બરાબર આ તો આ BD આવ્યું છે 75 વર્ગમૂળ ટોન માઇનસ BC 75 છે. શું થશે? 75 કોમન નીકળી જશે. વર્ગમૂળ ટોન -1 રહી જશે. તો આ છે જવાબ. બરાબર. એના પછી એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. તો આ છે ટાવર, આ છે માર્ગ. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવશેષ કોણનું માપ 30 નોંધે છે. આ બિંદુ પર મોટર કાર છે. ટાવરની ટોચ પર વ્યક્તિ છે તો ટોચમાંથી આ ક્ષૈતિજ રેખા, આ છે દ્રષ્ટિ કિરણ. અવશેષ કોણ છે 30. હવે આ જે મોટર કાર છે તે ટાવર તરફ અચળ ઝડપથી આવે છે. 6 સેકન્ડ પછી માની લો કે મોટર કાર આ બિંદુ પર આવી ગઈ અને પછી અવશેષ કોણ કેટલો થાય છે? તો પછી જે અવશેષ કોણ છે તે કીધું છે 60. બિંદુ ડી થી બિંદુ સી સુધી પહોંચવા માટે 6 સેકન્ડ લાગી છે મોટર કારને. તો હવે બિંદુ સી થી બિંદુ બી પર પહોંચવા માટે કેટલો સમય લાગશે તે આપણે શોધવાનો છે. ટાવરની ઊંચાઈ બહુ કંઈ આપ્યું નથી. બીસી ને એક્સ લઈ લઉં ને સીડી ને વાય. ચલો આ ખૂણો થશે ઝેડ આકાર બનાવો તો આ 30 ને આ થશે 60. ધ્યાન આપજો. tan 60 સામેના છેદમાં પાસે, AB ના છેદમાં BC. tan 60 √3. AB નથી અને BC
BC બરાબર x, AB ને કરતા બનાવો, AB બરાબર વર્ગમૂળ ટોન x. એના પછી આ બીજો કાટકોણ ત્રિકોણ tan 30 સામેના છેદમાં પાસે, AB ના છેદમાં BD, tan 30 1/√3, AB નથી, BD x નો ને y નો સરવાળો, AB ને કરતા બનાવો, x પ્લસ y ને એક હાથે ગુનો, ના વર્ગમૂળ ટોન છેદમાં, તો આવી ગયું છે ભાઈ AB. બેવમાં સરખાવી દો તો વર્ગમૂળ 3x બરાબર x પ્લસ y ના છેદમાં વર્ગમૂળ ટોન, છેદની બાજુ પલટ વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે 3x બરાબર x પ્લસ y. x ને આ સાઈડ લાવો, 3x ઓછા x એટલે 2x, 2 ને છેદમાં જવા દો, x બરાબર y/2. આનો મતલબ શું થયો? મતલબ સિમ્પલ છે, અંતર x એ અંતર y નું અડધું છે, x એ y નું અડધું છે, તો અંતર x માટે જે સમય લાગે તે અંતર y નો જે સમય હોય તેનો અડધો જ થઈ જશે. અંતર જો ઓછું હોય તો સમય ઓછો લાગે, અંતર x એ y નું અડધું છે, તો અંતર x માટે જે સમય લાગે તે અંતર y ના સમયનો અડધો. એટલે આ 6 સેકન્ડ લાગતા હોય તો અંતર BC માટે જે સમય લાગશે તે કેટલો લાગશે? એ સમય 3 સેકન્ડ. 3 સેકન્ડ એ આનો જવાબ આવશે. એના પછી નેક્સ્ટ, ચલો આકૃતિ તૈયાર છે. 1.2 મીટર ઊંચાઈ વાળી છોકરી છે. આ જો દેખાય છે અહીંયા છોકરી, એમ તો બે છોકરી જેવી દેખાતી છે. છોકરીની ઊંચાઈ છે 1.2, લાહો 1.2 થશે. અહીંયા પણ એક લીટી આવશે કે જે 1.2 થશે. જમીનથી 88.2 મીટરની ઊંચાઈ પર બલૂન ઉડે છે. બલૂનની ઊંચાઈ છે 88.2. અહીંયાને જોડી દો, A B C D E F G H. AB કેટલું થશે? આખું 88.2 છે, તેમાંથી 1.2 ને કરો, આટલું આખું 88.2 છે, તો આ AB થશે 88 પોઈન્ટ માંથી 1.2 કરો એટલે 87 મીટર. એટલે આ HG હો 87 થશે. બલૂને કાપેલું અંતર શોધવાનું છે. આમાં શું શોધવાનું છે? બલૂને કાપેલું અંતર. એટલે બલૂન છે ને તે અહીંયાથી અહીંયા આવી ગયો છે, એટલે તમારે AH શોધવાનું છે, એટલે કે BG શોધી કરીએ. તો પહેલા આપણે આ ત્રિકોણ, અથવા ચલો પહેલા આ ત્રિકોણ લઈ લઈએ. tan 30 સામેના છેદમાં પાસે, સામે છે AB અને પાસે છે BF. tan 30 એટલે 1/√3. AB નું માપ છે 87 ને BF આપણે શોધી નાખીએ. છેદની બાજુ પલટ, BF બરાબર 87 વર્ગમૂળ ટોન મીટર. એકમની લખશો તો માર્ક્સ કાપી લેવામાં આવશે. એના પછી હવે આમાં tan 60 સામેના છેદમાં પાસે, HG ના છેદમાં GF. tan 60 વર્ગમૂળ ટોન, HG છે 87 ને GF નથી, GF ને આ સાઈડ કરતા બનાવી દો તો GF બરાબર 87 ના છેદમાં વર્ગમૂળ ટોન મીટર. બલૂને કાપેલું અંતર શોધવાનું છે, એનો મતલબ કે તમારે BG શોધવાનું છે, અને BG શોધવા માટે આ BF માંથી આ GF ને કરો. BG બરાબર BF આવ્યું 87 વર્ગમૂળ ટોન ને BG આ GF 87 ના છેદમાં વર્ગમૂળ ટોન. સાદુરૂપ 87 ને કોમન કરી લઈએ, કૌંસમાં વર્ગમૂળ ટોન માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ ટોન, ક્રોસ ગુણાકાર, વર્ગમૂળ ટોન માઇનસ 1 છેદમાં વર્ગમૂળ ટોન, છેદનું સમીકરણ છેદની કરણી કરી, વર્ગમૂળ ટોન માઇનસ 1 વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે ટોન, 1 ને વર્ગમૂળ ટોન વડે ગુણો, વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે 3, આ ભાગ ચાલી જશે. 3 દુ 6 અને 3 9 27, તો બીજી બરાબર 29 કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળ ટોન મીટર. આ છે જવાબ. ઓકે, પહેલો દાખલો. ચલો એના પછી છેલ્લો દાખલો, ધ્યાન આપજો. નદી પર એક પુલ છે. ચલો આ વખતે આપણે જ આપણી આકૃતિ દોરી દઈએ. આ નદી પર આ પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણ છે 30 ને 45. માની લઉં કે આ બિંદુ અને આ છે અવક્ષેપ કોણ 30 ને 45 કીધો, આ નાનો 30
મોટો 45 રાખો. નદીની સપાટીથી પુલની ઊંચાઈ, આ ઊંચાઈ છે 3 મીટર. નદીની પહોળાઈ શોધવાની છે. નદીની પહોળાઈ શોધવા માટે આ બીસી સીડી શોધીને સરવાળો. આ 45, ઝેડ આકાર આ 30. ચાલો તો આ કાટખૂણા, આમાં 1045 સામેના છેદમાં પાસે, એસી ના છેદમાં બીસી. 1045 એક, એસી છે 3, બીસી નથી. બીસી ને કરતા બનાવો, બીસી બરાબર 3 મીટર. એના પછી 1030 સામેના છેદમાં પાસે, એસી ના છેદમાં સીડી. 1030 1/√3. એસી છે 3 ને સીડી નથી, તો સીડી બરાબર 3 વર્ગમૂળ 3. આપણે શોધવાનું છે નદીની પહોળાઈ બીડી. બીડી શોધવા બેવનો સરવાળો બીસી વત્તા સીડી. કિંમત મૂકી દો, 3 વત્તા 3 વર્ગમૂળ 3. 3 કોમન કરી લો, એટલે કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1. તો આ આવી ગઈ નદીની પહોળાઈ. અને આની સાથે આ દાખલો પૂરો. આઈ હોપ કે તમને દાખલામાં સમજ પડી જશે. તો બાળકો, આની સાથે આપણી આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન સમાપ્ત થાય છે. આશા રાખું છું કે પ્રશ્ન બેંકમાં જેટલા બી દાખલા મેં તમને કરાવ્યા બધામાં તમને મસ્ત સમજ પડી ગઈ હશે. અને આખા સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને આપી દેવામાં આવશે. પીડીએફ ફાઇલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું આપણે, આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં. અને ટેલિગ્રામમાં પણ તમને પ્રોવાઈડ કરી દઈશું ક્લાસ નોટ્સની લિંક. ઓકે, તો પ્રેક્ટિસ કરી લેજો મસ્ત રીતે, બધા દાખલાને ધ્યાનથી સમજી લેજો. અને તમારી જો એકમ કસોટી બાકી હોય તો આ એકમ કસોટીમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપજો અને બને એટલા સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરજો. અને એકમ કસોટી પૂરી થઈ ગયા પછી કમેન્ટની અંદર ખાસ કહેજો કે તમારું પેપર કેવું ગયું અને તમારા કેટલા માર્ક આવશે. ઓકે, તો ચાલો બાળકો, હવે મળીશું આપણે એક નવા ન્યૂ સેશનમાં. અપકમિંગ જે પણ સેશન આવે, જે પણ વસ્તુ આવે તેમાં મળીશું. દરેક બાળકોને બાય.